નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. આજે આપણે વાત કરીએ સક્સેસફુલ થવા માટેનો સૌથી પહેલો ફોર્મ્યુલા શું હોઈ શકે. સફળતા દરેક વ્યક્તિને જોઈએ છે અને સફળતાનો માપદંડ દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. સફળતા માટે જીવનનું લક્ષ્ય નક્કી કરવું ખૂબ જરૂરી છે. તમારે શું જોઈએ છે તે નક્કી કરો. ગેટ સેટ ગો. કેમ કે સફળતાનો માર્ગ બધા માટે અલગ અલગ હોય છે અને એનો માપદંડ પણ દરેક વ્યક્તિએ અલગ હોય છે. લક્ષ્યને પાર કરવા માટે સમયનું આયોજન કરવું ખૂબ જરૂરી છે. અર્જુનની જેમ લક્ષ્ય તરફ હંમેશા નજર રાખો. ગોલને સતત નજર સામે એકત્રિત કરવું ખૂબ જરૂરી છે. ચિત્રિત રાખવું ખૂબ જરૂરી છે. પર્વતારોહક બેચેન્દ્રી પાલ અને ફ્લાઇંગ ગર્લ પીટી ઉષાનો સંઘર્ષ આપણે જોઈએ તો આપણને ખબર પડે. અને નિર્ધારિત સમયમાં ટાર્ગેટ પૂર્ણ કરો. પોતાની જાતને ક્યારેય અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ. ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી સતત લાગ્યા રહેવું જોઈએ, એની પાછળ પડેલા રહેવું જોઈએ અને એક જ સમયે એક જ કામ કરવું જોઈએ. દરેક વ્યક્તિને સફળ થવું ગમે છે. બહુ ઓછા લોકો નિર્ધારિત સફળતા પ્રાપ્ત કરે છે. આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે? એવું તો શું હોય છે કે ઘણા લોકો એમાં નિષ્ફળતા પ્રાપ્ત કરે છે અને અમુક જ લોકો જે છે એ નિર્ધારિત સફળતા પ્રાપ્ત કરતા હોય છે. તો એક વાત સમજી લેવી ખૂબ જરૂરી છે કે સફળતાનો માપદંડ જે છે એ બધા માટે અલગ અલગ હોય છે. દરેક અવસ્થામાં એનો માપદંડ બદલાતો રહેતો હોય છે. પરંતુ સર્વસામાન્ય સફળતાની ઈચ્છા રાખનાર દરેક વ્યક્તિએ પોતાનું ધ્યેય નક્કી કરવું જોઈએ. પોતાને શું જોઈએ છે એના વિશે એણે વિચાર વિમર્શ કરી લેવો જોઈએ. કેમ કે માણસનું મન હંમેશા દ્વિધામાં રહે છે, હંમેશા દ્વંદ્વયુક્ત હોય છે. એ ઘણીવાર એવું વિચારે છે કે આમ કર્યું હોત તો, આમ કરું તો કેવું રહેશે, શું મને આ કરવાથી સફળતા મળશે કે નિષ્ફળતા મળશે. હર હંમેશ એનું મગજ ભટક્યા કરતું હોય છે. એનું મન એટલું ચંચળ હોય છે કે એ લક્ષ્ય નિર્ધારિત કરી શકતું નથી. એટલે ખરેખર આપણે આપણું લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ. જો આપણે આપણા લક્ષ્યને નિર્ધારિત નથી કરતા તો એના ઉપર આપણે કેન્દ્રિત નથી થઈ શકતા અને આપણી સ્થિતિ ના ઘરના કે ના ઘાટના જેવી થઈ જાય છે. આપણે કઈ જ મેળવી શકતા નથી. કહેવાય છે ને કે બાવાના બેય બગડ્યા. એટલે આપણે જે ધારી સફળતા હોય છે એ આપણને મળતી નથી. અને બીજું, આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે તો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા નક્કી કરવું જોઈએ કે આપણે શું પ્રાપ્ત કરવું છે. અને સફળતા ઈચ્છનારે ત્યાર પછી પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરવું અત્યંત જરૂરી છે. આ લક્ષ્ય એનું ટૂંકા ગાળાનું પણ હોઈ શકે અને લાંબા ગાળાનું પણ હોઈ શકે. તમે જે ગોલ સેટ કર્યું છે, તમે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે એને ગોલ પોઈન્ટ ઉપર સેટ કરી દો. ધારો કે તમે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટેનો ગોલ સેટ કર્યો છે તો એના માટે તમારે આયોજન કરવું ખૂબ જરૂરી છે કે મારે આટલા માર્ક્સ લાવવા માટે કઈ રીતે તૈયારી કરવી, કેટલા પુસ્તકો વાંચવા, હું કઈ રીતે આગળ વધીશ કે જેથી હું મારા લક્ષ્યને પહોંચી શકીશ. અને હંમેશા પોતાના ગોલને પોતાની આંખોની સામે રાખવું ખૂબ જરૂરી છે. આપણને આપણું લક્ષ્ય જો છે એ સતત સામે દેખાતું હશે, આપણા મગજની અંદર અંકિત થઈ ગયું હશે તો આપણે ગમે તેટલી પણ અડચણો આવશે તો એને પાર કરી શકીશું. કેમ કે હંમેશા આપણને આપણું લક્ષ્ય યાદ છે. અને આ બાબતે આપણને મહાભારતનો એ પ્રસંગ જરૂરથી યાદ આવે કે જ્યારે બાણ વિદ્યા શીખવાની હતી ત્યારે ગુરુ દ્રોણાચાર્યએ પોતાના શિષ્યોને ઝાડ ઉપર બેઠેલા પક્ષીની આંખ વીંધવા માટે કહ્યું હતું અને વારાફરતી પોતાના શિષ્યોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમને ઝાડ પર શું દેખાય છે? તો મોટા ભાગના શિષ્યોનો જવાબ હતો કે અમને ઝાડ દેખાય છે, ફળ દેખાય છે, પક્ષી દેખાય છે. આવી રીતે બધાના અલગ અલગ જવાબ હતા. પણ જ્યારે અર્જુનનો વારો આવ્યો ત્યારે અર્જુનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અર્જુન તને શું દેખાય છે? ત્યારે અર્જુને એક જવાબ આપ્યો કે મને પક્ષીની આંખ દેખાય છે. અને એ ખરેખર
ધનુર્ધારી બને છે. અને એ ક્યારે બને છે? કેમ કે એનું લક્ષ્ય એની નજર સામે હતું. એમ આપણું લક્ષ્ય પણ જો આપણી નજર સામે હશે તો આપણે પણ આપણી ધારી સફળતાને પ્રાપ્ત કરી શકીશું. એનું આપણે જો જોવા જઈએ તો બેચેન્દ્રી પાલ છે, એને પણ પોતાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. એને પણ ઘણી મુશ્કેલીઓ આવી, ઘણી અડચણો આવી, લોકોએ એને ના કહેવાના વેણ કહ્યા, ઘણું બધું એને સહન કરવું પડ્યું, સંઘર્ષ કરવો પડ્યો, પણ એના મગજની અંદર અંકિત હતું કે મારે ભારત માતાનો ઝંડો માઉન્ટ એવરેસ્ટ પર જઈને ફરકાવવો છે. અને એ લક્ષ્ય એણે હાસિલ કર્યું. ક્યારે હાસિલ કર્યું? કેમ કે સતત એ લક્ષ્ય એના મનમાં અંકિત થયેલું હતું. એને પોતાના હૃદયની અંદર એને કંડારી દીધું હતું. અને એવી જ રીતે ફ્લાઇંગ જે કહેવાય છે ઉષા, પીટી ઉષા, એને પણ એવું લક્ષ્ય હતું કે મારે ગોલ્ડ મેડલ લાવવો છે. અને ગોલ્ડ મેડલ લાવવા માટે એણે ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણો સંઘર્ષ કર્યો, ઘણી યાતનાઓ વેઠી, લોકોના મેણાટોણા સાંભળ્યા. એક સામાન્ય પરિવારમાં જન્મેલી હતી, પણ એનો એક લક્ષ્ય હતું, એક ગોલ હતો કે મારે ગોલ્ડ મેડલ જીતવો છે. અને એણે એ કરી બતાવ્યું. તો ખરેખર આપણે આપણા ગોલને નજર સામે રાખીશું, એને આપણે બરાબર લક્ષ્યને નિર્ધારિત કરી અને એને આપણી નજર સામે અંકિત કરી રાખીશું, એને હર હંમેશ યાદ કરતા રહીશું, તો આપણે પણ સારી રીતે આપણા ગોલને એચીવ કરી શકીએ છીએ. આજકાલ આપણે જોઈએ છીએ કે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ પોતાના એમ્પ્લોઈઝને ટાર્ગેટ્સ આપતી હોય છે, વીકલી ટાર્ગેટ્સ, મંથલી ટાર્ગેટ્સ, અને આખું એન્યુઅલ ટાર્ગેટ પણ એમને આપવામાં આવતું હોય છે. અને એ ટાર્ગેટ ઉપર કામ કરે છે ત્યારે કંપની સક્સેસફુલ થાય છે. જો કંપની પાસે પોતાના ટાર્ગેટ્સ ના હોય અને એમ્પ્લોઈઝ મન ફાવે એ રીતે કામ કરે તો કંપની ક્યારેય સક્સેસફુલ નથી થતી. એને જે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે એ લક્ષ્યાંક સુધી એ પહોંચી શકતી નથી. તો ખરેખર લક્ષ્ય નિર્ધારિત કરવું ખૂબ જરૂરી છે. અને લક્ષ્ય નિર્ધારિત થઈ જાય પછી એનું આયોજન પણ કરવું ખૂબ જરૂરી છે કે ત્યાં સુધી પહોંચવા માટે આપણું રોડ મેપ તૈયાર છે કે નહીં એ જોવું પણ ખૂબ જરૂરી છે. જો આપણે આપણા રોડ મેપને પણ પરફેક્ટ કરીશું તો આપણે બહુ જ આસાનીથી આપણા ગોલને એચીવ કરી શકીશું. ઘણીવાર આપણે ગોલ નક્કી કરવા બેસીએ છીએ ત્યારે આપણે આપણી શક્તિઓને ઓળખી નથી શકતા અને આપણે ઘણીવાર પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરી લઈએ છીએ અને નાના નાના ગોલ સેટ કરી લઈએ છીએ. તો હંમેશા આપણે ગોલ મોટા રાખવા જોઈએ, મોટા સેટ કરવા જોઈએ. કેમ કે નિશાન ચૂક માપ, પણ માફ નહીં નીચું નિશાન. લક્ષ્ય હંમેશા ઊંચું જ હોવું જોઈએ. અને એ લક્ષ્યને પાર કરવા માટે વિઘ્નો તો ઘણા આવવાના છે, પણ આપણે આસાનીથી એને સફળ કરી શકતા હોઈએ છીએ. રાઇફલ શૂટિંગની અંદર તમે જોયું હોય કે જે પોઈન્ટ હોય છે, જે ટપકું હોય છે, એ અલગ અલગ રીતે સેટ કરવામાં આવતું હોય છે અને એના ઉપર ટાર્ગેટ રાખી અને લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવતું હોય છે અને લોકો રાઇફલ શૂટિંગમાં આગળ વધતા હોય છે. તો જિંદગીમાં પણ એવું જ છે, લક્ષ્યને નિર્ધારિત કર્યું છે અને એ લક્ષ્યને એચીવ કરવા માટે આપણે સામે અડચણો આવવાની છે, મુશ્કેલીઓ આવવાની છે, પણ આપણને એમાંથી રસ્તો મળી જવાનો છે. અને એક ગોલ આપણો પૂર્ણ થાય છે ત્યાં બીજો ગોલ શરૂ થઈ જતો હોય છે. કેમ કે જીવનમાં એક ગોલ પૂરો થયા પછી બીજો ગોલ, બીજું જે સફળતા છે એ આપણી રાહ જોતું હોય છે અને આપણે બીજા ગોલ સેટ કરીને આપણે એવી રીતે આગળ વધતા હોઈએ છીએ. તો જીવનમાં ખરેખર નાના મોટા ગોલ નિર્ધારિત કરવા જોઈએ. ઘણા બધા લોકો એક સાથે ઘણા બધા કામ કરતા હોય છે પણ ઘણીવાર એમને સફળતા મળતી નથી. તો હંમેશા એક ગોલ સેટ કરી એના ઉપર કામ કરી આગળ વધવું જોઈએ અને નાના નાના ગોલ સેટ કરી અને તમે એને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકો છો. જો તમે પરફેક્ટલી વ્યૂહરચના સાથે કામ કરશો તો આસાનીથી તમે તમારા ગોલને સેટ કરી શકશો અને એને પૂર્ણ પણ કરી શકશો. અને ઘણા એવા લોકો હોય છે કે જે ગોલ સેટ કરવામાં જરા પણ માનતા નથી અને એમની લાઈફ પણ એવી જ હોય છે કે ગોલ વગર એમની લાઈફ પણ હંમેશા ગોળ ગોળ ફરતી હોય છે. જો આપણે ઊંચી સફળતા પ્રાપ્ત કરવી છે તો લક્ષ્ય નિર્ધારિત કરવું ખૂબ જરૂરી છે. આ સફળતાનો પહેલો મંત્ર છે. સફળતા પ્રાપ્ત કરવા માટેના ફોર્મ્યુલા નંબર 2 ની વાત આપણે બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી વેટ એન્ડ वॉच. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बैकऑफ जियो, रुको मत, आगे बढ़ो.